નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એજેન્જીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, કાયમી શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર અને નવી અપડેટ સામે આવી રહી છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે સામાન્ય ભરતી ધોરણ 6 થી 8 નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે, ધોરણ 6 થી 8ની જે જિલ્લા પસંદગી છે એ ફરીથી ક્યારે શરૂ કરવામાં આવશે, અને કચ્છ વિદ્યા સહાયક ભરતી માટે ધોરણ 6 થી 8નું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ ક્યારે જાહેર કરવામાં આવશે, અને ધોરણ 1 થી 5ની અંદર જે છે એ પ્રથમ તબક્કો છે એ જાહેર કરી દેવામાં આવે છે. તો બીજા તબક્કાનું નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, કાયમી શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર. વિદ્યા સહાયક ભરતી 2025 ધોરણ 6 થી 8 ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે, ધોરણ 6 થી 8ની જે છે એ જિલ્લા પસંદગી ક્યારથી શરૂ કરવામાં આવશે, કચ્છ વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8નું જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે, અને ધોરણ 1 થી 5ની અંદર બીજા તબક્કા માટેનું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે. તો સૌપ્રથમ તો તમે જે આ ન્યૂઝપેપર કટિંગ છે એ જોઈ લો. ધોરણ 6 થી 8ની અંદર સામાન્ય સાથે કચ્છ ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર કરો, ધીમી પ્રક્રિયાને લઈને ઉમેદવારોમાં વધતો ઉછાળ. તો ધોરણ 6 થી 8ની જે સામાન્ય ભરતી છે એના સાથે સાથે જ કચ્છ ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે એવી ઉમેદવારોની જે છે એ માગણી છે. આને આપણે ડિટેલની અંદર થોડું જોઈએ તો કચ્છમાં શિક્ષકોની ઘટ અને અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણની કથળતી પરિસ્થિતિને જોઈને કચ્છને સ્પેશિયલ ભરતીના નામે 4100 જગ્યા ફાળવાઈ છે, પણ આ જગ્યા ભરવા માટેની ધીમી પ્રક્રિયાથી ખુદ ઉમેદવારો પરેશાન થઈ ઉઠ્યા છે. કચ્છ સ્પેશિયલ ભરતી આજીવન કચ્છમાં નોકરીના નિયમ અનુસાર કરવામાં આવે છે, ત્યારે સામાન્ય ભરતી ધોરણ 6 થી 8માં પણ કચ્છના સ્થાનિક 400 થી 450 ઉમેદવારો સારું મેરિટ ધરાવે છે અને સ્થાનિક હોવાથી તેઓ કચ્છમાં નોકરીની ઈચ્છા ધરાવે છે. પરંતુ સામાન્ય ભરતી ધોરણ 6 થી 8ના ફોર્મ 2024માં ભરાયા અને કચ્છ ભરતીના ફોર્મ જે છે એ મે 2025માં, જેથી કચ્છ ભરતી વખતે ઘણા બધા ઉમેદવારોને માસ્ટર પૂર્ણ કરી પોતાના માર્ક જે છે એ ઉમેર્યા છે. જો કચ્છનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ સામાન્ય સાથે આપવામાં આવે તો કચ્છના સ્થાનિક ઉમેદવારોને પોતાનું મેરિટમાં જે છે એ સ્થાન જોઈ શકે. અન્યથા આવા 400-450 ઉમેદવારો પહેલાં સામાન્ય ભરતીમાં ધોરણ 6 થી 8માં હાજર થશે અને કચ્છ ભરતી વખતે પોતાનું નામ મેરિટમાં હશે તો 3 લાખનો બોન્ડ ભરી ફરી જે છે એ ફરીથી કચ્છ પરત ફરશે. કચ્છના ઉમેદવારોને કચ્છમાં જ નોકરી કરવા માટે 3 લાખ ભરવા પડે તે કેટલું યોગ્ય કહી શકાય. વિદ્યા સહાયક ભરતી જે છે એ સપ્ટેમ્બરમાં ફરીથી શરૂ થવાના એલાન છે. તો સપ્ટેમ્બર મહિનાની અંદર પુનઃ જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે ધોરણ 6 થી 8ની અંદર ગુજરાત હાઈકોર્ટના આદેશના કારણે અટકી પડી છે એ ફરીથી ચાલુ થાય તેવી શક્યતા છે. તો સપ્ટેમ્બરની અંદર ધોરણ 6 થી 8ની જે છે એ પુનઃ જિલ્લા પસંદગી શરૂ થશે અને સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયાની અંદર અથવા તો ઓગસ્ટના એકદમ અંતમાં 28 થી 31 ઓક્ટોબર વચ્ચે નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. નવું મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ થશે ત્યારે કચ્છની અંદર ધોરણ 6 થી 8નું મેરિટ પણ સાથે જ આપવામાં આવે, આ બાબતને ધ્યાને લે તેવી ઉમેદવારો દ્વારા જે છે એ રજૂઆત કરાય છે. જો આ રજૂઆતને જે છે એ સરકાર દ્વારા સાંભળવામાં આવે છે તો કચ્છ ધોરણ 6 થી 8નું એફએમએલ પણ સામાન્ય એફએમએલ સાથે ઓગસ્ટ અંતમાં અથવા તો સપ્ટેમ્બરની શરૂઆતની અંદર જે છે એ આવી શકે છે. પુનઃ જિલ્લા પસંદગીની પ્રક્રિયા સપ્ટેમ્બરની અંદર જે છે એ ધોરણ 6 થી 8 માટે જે છે એ શરૂ થવાની છે. કચ્છ ધોરણ 1 થી 5ની અંદર આપણે વાત કરી લઈએ તો તમે જોઈ શકો છો એની અંદર પણ ન્યૂઝ છે. કચ્છમાં ધોરણ 1 થી 5ના 2500ની ભરતી પણ 550 શિક્ષકો જ પસંદ. એટલે કે જે પહેલું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે એની અંદર ઘણા બધા ઉમેદવારો જે છે એ ગેરહાજર રહ્યા છે અને મોટા ભાગના ઉમેદવારો ગેરહાજર રહેવાના કારણે સંખ્યા જે છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં ખાલી પડશે. તો કટ ઓફ નીચું કરી અને બીજા તબક્કો જે છે એ વિદ્યા સહાયક ભરતી માટે કચ્છની અંદર ધોરણ 1 થી 5 માટે જાહેર કરવામાં આવશે. કચ્છની કાયમી શિક્ષકની ઘટની સ્થિતિના નિવારણ માટેની રજૂઆત બાદ સરકારે ભરતી ત્યાં નિવૃત્તિનો નિયમ અમલ બનાવી સ્પેશિયલ ભરતી જાહેર કરી તેના અનુસંધાને 40,000 ઉમેદવારો અરજી કરી તેમાંથી મેરિટમાં આવતા 5,800ની ધોરણ 1 થી 5 માટે 2500 વિદ્યા સહાયકની ગાંધીનગર કક્ષાએથી ચાલતી પસંદગી પ્રક્રિયામાં ગઈકાલ સુધીમાં માત્ર 550 ઉમેદવારો પસંદ કરાયા છે. હજુ 3700 ઉમેદવારો બોલાવવાના બાકી છે. તો તમે જોઈ શકો છો જે કુલ 5,800 ઉમેદવારો છે એમાંથી એટલે 2500 જગ્યાઓ છે એમાંથી કુલ 5,800 ઉમેદવારોને જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર સમાવેશ કરવામાં આવેલો હતો. તો 3700 ઉમેદવારો હજુ બોલાવવાના બાકી છે, પરંતુ માત્ર 550 ઉમેદવારોએ જ કચ્છની અંદર નોકરી દર્શાવવા માટે નોકરી મેળવવા માટે જે છે એ તેઓ હાજર થયા છે. 40,000 અરજી આવી તેમાંથી મેરિટના ધોરણે કામગીરીમાં હજુ 3700 ઉમેદવારોને બોલાવવામાં આવશે. પહેલાં આ 3700 ઉમેદવારોને બોલાવવામાં આવશે અને એના પછી જે છે એ આગળની ભરતી પ્રક્રિયા જે છે એ શરૂ કરવામાં આવશે. જિલ્લા ફેરબદલીવાળા 1150માંથી ધોરણ 1 થી 5ના 700 અને બાકીના ધોરણ 6 થી 8ના શિક્ષક છે
જોકે તેમની મેટર કોર્ટમાં હોવાથી હાલ ભરતી પ્રક્રિયા જે છે એ કરી શકાય તેમ નથી. 4745ની ઘટ 4100 ભરતી કરાયા બાદ બાકી રહેલી 645 જગ્યા ભરી દેવાશે તેવી રાજ્ય કક્ષાએથી ખાતરી અપાઈ હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર ભૂપેન્દ્ર વાઘેલાએ જણાવ્યું હતું. રિઝર્વેશનવાળી જગ્યા માટે પૂરતા ઉમેદવારો નહીં મળે તો બીજા રાઉન્ડમાં પસંદગી કરાશે. પસંદ પામેલા શિક્ષકોને 5મી સપ્ટેમ્બર શિક્ષક દિને હાજર થવાય તેવું શિક્ષણ સાથે સંકળાયેલા વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે. તો ધોરણ 1 થી 5ની અંદર જે નિમણૂક છે એ 5 સપ્ટેમ્બરના રોજ આપવાની છે. તો એના પહેલાં આ ભરતી પ્રક્રિયા જે છે એ પૂરી કરી દેવામાં આવશે અને બની શકે છે કે એનો બીજો રાઉન્ડ પણ ખૂબ જ ઝડપથી જે છે એ કચ્છ માટે જાહેર કરવામાં આવે જો જગ્યાઓ ખાલી રહે તો. અને પ્રાથમિક શિક્ષકોની ખાસ ભરતીની નવી મેરિટ યાદીથી કચ્છના ઉમેદવારોની તક વધશે. તો તમે જોઈ શકો જે પણ શિક્ષકો ખાલી પડ્યા છે કારણ કે ઘણા બધા ઉમેદવારો જે છે એ ગેરહાજર રહ્યા છે. માત્ર 550 ઉમેદવારો જે છે એ 2500 જગ્યાઓ છે અને એની અંદર જે છે એ 37 ઉમેદવારોને હજુ બોલાવવાના બાકી છે. પરંતુ એમાંથી 550 ઉમેદવારો જે છે એ કચ્છની અંદર હાજર રહ્યા છે. તો આ કિસ્સાની અંદર બીજો તબક્કો ખૂબ જ ઝડપથી જે છે એ જાહેર કરવામાં આવશે. મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે કાયમી શિક્ષકોની ભરતી અંગે જે વિવિધ અપડેટ હતી એના વિશે વાત કરી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.